ભાગલા પાડો રાજ કરો। ટોકરિયામાં તલાટીની દબંગાઈ, ગ્રામજનોએ કર્યા ગંભીર આક્ષેપ। ટોકરિયા પંચાયતમાં તલાટીબેનની અનિયમિતતા પર ઉઠ્યા સવાલ। ટોકરિયા ગ્રામ લોકો તલાટીથી કંટાળી તાત્કાલિક બદલીની કરી છે માંગ। પાલનપુર તાલુકાની ટોકરિયા ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી તલાટી કમ મંત્રી પોતાની ફરજને નેવે મૂકી મન ફાવે તેમ પંચાયતના બારણા ખોલતા હોય અને પોતાની મરજી મુજબ બંધ કરે છે તેવું ગ્રામજનોએ મીડિયાને બોલાવી મીડિયા સાથે આધાર પુરાવા સાથે સંવાદ કર્યો। ટોકરિયા ગ્રામ પંચાયતમાં આજે તલાટી, સરપંચ અને સભ્યોની સાધારણ સભા બંધ બારણે રાખવામાં આવી। ત્યારે તલાટી પર રોષે ભરાયેલ ગ્રામજનો આ સભામાં તલાટીની પોલ મીડિયા સમક્ષ ખોલી હતી। તલાટી દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટ વહીવટને લઈ ટોકરિયાના ગ્રામજનો નારાજગી વ્યક્ત કરતા મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો અને આ તલાટીબેનની તાત્કાલિક બદલી કરવાની લેખિતમાં માંગ કરી। વધુમાં પંચાયતના સભ્ય હિબ્ઝુર રહેમાન દ્વારા જણાવવા મળેલ કે અમારા ગામના તલાટી આકૃતિબેન જોશી ગામના અરજદારો સાથે વાલા દવલાની નીતિ રાખી ગામની એકતા દોડવાનો પ્રયાસ કરે છે, જેથી ગામના લોકો ભાઈચારાથી રહેતા હતા, જે આજે અંદરો-અંદર લડી રહ્યા છે। ભાગલા પાડોને રાજ કરો, જેથી તાત્કાલિક તલાટીબેનની બદલી કરવામાં આવે તેવી માંગ કરી। ગામના સરપંચ શું કહે છે? અમારી પંચાયતના તલાટી આકૃતિબેન જોશી પોતાની મરજી પ્રમાણે આવે છે અને જાય છે, જેથી ગામના અરજદારોનું કામ થતું નથી। સરપંચ તરીકે મારી કોઈ વાત સાંભળતા નથી, એમની મરજી મુજબ નિર્ણય લે છે અને ગામમાં વિવાદ ઊભા કરે છે। ગ્રામજનોએ આ બેન પર જે આક્ષેપો કર્યા છે તે સાચા છે। હું પણ સરપંચ થઈ આ તલાટીબેનની બદલી થાય તેવું ઈચ્છું છું, જેથી ગામમાં એકતા જળવાઈ રહે। પટાવાળા શું કહે છે? તલાટીબેન મને ધમકાવી ઓફિસથી 50 ફૂટ દૂર બેસવાનું કહે છે, જેથી તેમના ભ્રષ્ટ વહીવટની મને જાણ ન થાય। વારંવાર જાતિ વિરોધી અપમાનિત કરી ફરજ પરથી દૂર કરવાની ધમકી આપે છે। ટોકરિયા ગ્રામ પંચાયતના તલાટી પર કરવામાં આવેલા આક્ષેપોને સરપંચે પણ સાચા ગણાવ્યા છે, તો શું કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા આ બાબતે તપાસના ચક્રો ગતિમાન કરી કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। પત્રકાર જ્યારે આ બાબતે કેમેરા સમક્ષ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ આક્ષેપો બાબતે તલાટીબેનને પૂછતા બેન કેમેરા સામે બોલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને પોતાના ભ્રષ્ટાચારની કાળી ચિઠ્ઠી છુપાવવા પત્રકાર પર પણ ભડકી ઉઠ્યા અને પત્રકારને આંટીમાં લેવાના પ્રયાસ કર્યા હતા। અહેવાલ દિલીપ ગોહિલ, બનાસકાંઠા, પાલનપુર। મારું નામ શંકરભાઈ કાળુભાઈ માજીરાણા। હું ટોકરિયા ગ્રામ પંચાયતનો પટ્ટાવાળો છું। હું મારી ફરજ બજાવું છું અને શેરેસા યાકુબભાઈ મોહમ્મદભાઈ એને તલાટીશ્રીએ મને પંચાયતમાં બેસવાનું ના પાડે છે। મને કે લેબડા પાછળ બેસ અને વારંવાર મને ધમકીઓ આપે છે બંને જણા, અને 2 નંબરમાં પૈસા બંને જણા કમાય છે। અને ગામજનોને એક જૂનો સભ્ય પોપટલાલ છે ને એ 2 નંબરમાં પૈસા દાખલોના આપે છે અને પ્લોટ મફતના 10,000 રૂપિયા ઉઘરાઈને તલાટીને 2 જણાને વેચી લે છે પૈસા। કોણ છે તલાટી? હાલ તલાટી આકૃતિબેન જોશી। બરાબર, બીજું કોઈ રજૂઆત? બીજી સાહેબ રજૂઆત આટલી જ છે સાહેબ। ઇસ્માઇલભાઈ રહીમભાઈ શેરેશિયા, ગામ ટોકરિયા। શું રજૂઆત છે આપની? રજૂઆત અમારી સાહેબ એ છે કે અમારા ગામના તલાટીબેન શ્રીમતી આકૃતિબેન જે આજે સર્વિસ આપી રહ્યા છે ટોકરિયા ગામમાં તલાટી કમ મંત્રી તરીકે, એમના ત્યાં અમે અમારી પ્લોટ સરકાર તરફથી જે મફતના પ્લોટ આપવા માગે છે સરકાર, એ પ્લોટોની અમે એ ફાઇલ લઈને તલાટીબેન પાસે ગયા તો તલાટીબેન કે આ વસ્તુ તમે સરપંચની સહી કરાવીને લાવો, તો અમે સરપંચની સહી કરાવીને આપી। તે છતાં પછી કે હવે સર્વે કરવું પડશે મારે, અને આવા બધા જે તે બહાના કાઢે અને અમને ધક્કા ખવડાવે છે અને અમુક એમના લગતા વળગતા માણસોના કામ કરી અને એ લોકો એમની ફાઇલોના ઉપર સહી સિક્કા જે થતું હોય એ કાયદેસરનું કરે છે। અને અમે અમારા બાળકો 4 મારે છોકરા છે એ ઘર વિહોણા જ છે, એટલે અત્યારે એમને ખાસ જરૂરત હોવા છતાં પણ અમારી કોઈ વાત સાંભળવા માગતા નથી તલાટીબેન। તો આ અમારી સરકારશ્રીને રજૂઆત છે કે અમારી આ વિશે અમારી મદદ કરે સરકાર। આકૃતિબેન નિયમિતતા આવે છે? બેન સમયસર આવતા નથી અને બેન છે ને એ લોકોના અંદર અમારા ગામમાં એક જ જૂથના માણસોનો અલગ અલગ વિભાગ પડાવવા માગે છે, કારણ કે કામ 1-2 માણસો 3 માણસોનું કામ કરતા હોય, બાકીના બધાનું કોઈનું કામ થતું ન હોય। એ કારણથી આપસમાં અમારું ઝઘડાનું મૂળ બી થઈ જાય। આવું અમારા આ તલાટીબેન આવવાથી આ ગામના અંદર તોડ થયો છે, જોડની જગ્યાએ તોડ થયો છે। આજ સુધીમાં આવા તલાટીબેન કોઈ
કોઈ તલાટી અમારા ગામમાં આવું આવીને અમને આવું ગામમાં વિવાદ થયો એવું થયું નથી, પણ આજથી હવે આ બધું કામ ચાલી રહ્યું છે. હવે ભાઈ ચેલા વ્યાલસિંહ, હું પોતે સરપંચ છું બરાબર, અને સરપંચ તરીકે અત્યારે ટોકરિયા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવી રહ્યો છું. અને મારે કહેવાનું એક જ છે કે આ ટોકરિયા ગ્રામ પંચાયતમાં તલાટી બેન શ્રી આકૃતિબેન, હવે સરપંચનું તો કહેવું કોઈ વાત ઉભારતા જ નથી. અમે જે કહીએ એને નકારી કાઢે છે બરાબર. પછી રહી વાત ફોરમની, તો ફોરમમાં અમે તો સહીઓ કરી એવી આગળ તાલુકામાં એમ કે સરપંચ સહીઓ નહીં કરી આપતા, તો સરપંચ આખા ગામની સહીઓ કરી આપી બરાબર. તો આવી બેન કેમ એને ફોરમ લેતા નથી? આ લોકો ગામમાં આવે તો સરપંચને બાથી થાય, બોલે આમ છે તેમ છે, બધું અમારે જાવું કયો. હવે એક તરફેણ ખેંચીને બેન હેડે છે યાકુભાઈ અને પોપટભાઈ પંચાલ છે, એમને એક શખ્સ ગામના નાગરિક બીજા છે, બે બીજા છે બરાબર. આ ચારના કહેવા પ્રમાણે ચાલે છે, પછી અમારે કેવું જવું છે? ગામ લોકોનું કેવું છે કે બેન સમયસર ફરજ ઉપર આવતા નથી. ના નથી આવતો સાહેબ. 12 વાગે આવે, 12:30 આવે, 1 આવે, દોડે આવે, 2 વાગે 2:30 વાગે જતા રહે. એ તો બધાને ખબર જ છે. આ બાબતે તમે કોઈ આગળ રજૂઆત કરી? રજૂઆત સરપંચ તરીકે આપણે હા અરજી કરી દીધી. અરજી કરી લીધી. બરાબર.